ગુજરાત એસટી નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે। માઈ ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે। અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે। દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજિત 5500 જેટલી બસો મૂકવામાં આવી છે। યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે। તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે। વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા વિભાગીય નિયામક વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે। અંદાજે 5500 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24 કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે। આ માટે અલગ અલગ 10 બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે। એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। વધુમાં તેમણે જણાવ્યું કે આસોપા લવ બુથથી દાતા અને બોરીવલી સર્કલથી વિવિધ બસો દ્વારા યાત્રાળુઓની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પરથી ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે। અંબાજી મહામેળામાં આવનાર પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પાણી તેમજ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મા અંબાના ધામે દર્શન કરવા આવેલ યાત્રાળુઓ અશોકભાઈએ જણાવ્યું કે આ મેળામાં રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહામેળાની અંદર કોઈપણ પ્રકારની યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે। તે બદલ ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મા અંબાના દર્શન કરવા આવેલ કલોલના યાત્રાળુ કૃષ્ણાબેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એસટીની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ યાત્રાળુઓની ખૂબ કાળજી રાખીને તકલીફ ન પડે તેવી સગવડતા ઊભી કરવામાં આવી છે। મારું નામ વિનુભાઈ ચૌધરી છે। હું પાલનપુર એસટી વિભાગમાં ડીટીઓ તરીકે ફરજ બજાવું છું। આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાની અંદર એસટી દ્વારા અલગ અલગ 10 બૂથો ઉપરથી યાત્રાળુઓ માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। પાલનપુર વિભાગ દ્વારા પાલનપુર, ડીસા, સિદ્ધપુર, આબુ રોડ આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સિવાય આસોપાલવ બુથથી દોતા અને ખોડીવલ્લી સર્કલથી કામાક્ષી પોઈન્ટ ઉપર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાયર કરેલી બસો દ્વારા વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરથી અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ બધી બસોનું સંચાલન હાલમાં ચાલુ જ છે। અત્યાર સુધીમાં કુલ 900 ટ્રીપ્સનું સંચાલન થવા પામેલ છે। આ વર્ષે આ દિવસે 11ના દિવસે બહુ સુંદર પેલું આયોજન સાથે અને યાત્રાળુઓ પણ વિશેષ લાભ લઈ રહ્યા છે। યાત્રાળુઓની સુવિધા માટે એસટી દ્વારા અલગ અલગ ટેમ્પરરી બૂથ ઊભા કરવામાં આવે જેમાં પાણીની, એમાં બેસવાની વ્યવસ્થા, સ્વચ્છતાની પેલી રીએ આ બધી સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવી રહી છે। મારું નામ ચૌધરી અશોકભાઈ નાનજીભાઈ, ગામ ડેરા। અમે પગપાળા યાત્રા કરવા માટે આવેલા છીએ। 4 જણા છીએ અમે, ત્યાંથી ચાલતા આવીએ છીએ। અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે। મેળાની અંદર કોઈ પણ પ્રકારની કોઈ અગવડ પડે એમ છે નહીં। પોલીસ પ્રશાસન પણ સારું કામ કર્યું છે। વિશેષ ગુજરાત સરકારનો પણ આભાર કે બધી જ સગવડ અહીંયા બસની પણ ફૂલ ફેસિલિટી બધાને મળી ગઈ છે। એટલે કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ પડે એવું અહીંયા મેળામાં છે નહીં। તો બધાનો ખૂબ ખૂબ આભાર પોલીસ અને ગુજરાત સરકારનો। ધન્યવાદ। નામ કૃષ્ણાબેન કિરણભાઈ મેવાડા, કલોલથી આવી છું। અહીંયા સરકારી બસોનું સુવિધા બહુ મસ્ત છે, એકદમ સારી છે અને એકદમ કમ્પ્લીટ છે। બેસવામાં કોઈ એક માણસ બેસાડે છે લોકોને, બધી રીતે સારું છે અહીંયા અને સગવડ એકદમ ફૂલ છે। અમને બધી રીતે કમ્પ્લીટ છે લોકો અને સેવામાં બધા લોકો એકદમ સગવડ આ બધા રીતે લોકો કરે છે સારી રીતે। અભિનંદન ખૂબ ખૂબ।